જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં પ્રવેશવાના દરેક રસ્તા ચોમાસા પહેલા જ વરસાદમાં ધોવાઈ જતા અનેક ખાડા પડી જવા પામ્યા છે. તો રોડ પર ખાડા પડી જતા વાહન ચાલકોને ખાડા ટાળવા કઈ બાજુથી નીકળવું તે પણ મુશ્કેલ બની ગયું છે. તો વરસાદી પાણી ભરતા ખાડી નહીં દેખાતાથી વાહન ચાલકો પટકાઈને ઈજાનો ભોગ બને છે. તો સમારકામ કરાવવા તંત્ર જાણે મુહૂર્ત શોધતું હોય તેવું દેખાયું છે. ખખડધર રસ્તાના કારણે કોઈ અકસ્માત સર્જાય તે પહેલા તેનું શરૂઆત કામ કરાવવા માંગ ઉઠવા પામી છે. તો ચાલી રહેલા કામો માટે કરાયેલ ખોદકામ દરમિયાન ચોમાસું બેસી જતા વરસાદના કારણે શહેરીજનોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો શહેરના કોઈ પણ રોડ પર તમે ફરી રહો તમારે ડામર રોડ શોધવા માટે બિનોરી કાચની જરૂર પડે તેવા દ્રશ્યો સર્જાયા છે. તો રોડના કામમાં ભ્રષ્ટાચારના કારણે રોડ પરથી ડામર તો ગાયબ જ થઈ ગયો છે. સાથે જેવા મહાકાય ખાડા કે તમારે વાહન ચલાવવા માટે રોડ શોધવો પડે તેવું દેખાઈ રહ્યું છે. તો રોડ પર વાહનોને તો જોવું થાય તે પણ થાય પણ લોકોની કમર તૂટી રહી છે. નામ દેવરાજભાઈ અમીરભાઈ દેવતરિયા છે, ગામ ફાગડી, કેશોદ તાલુકો. અમારે દિવસમાં અહીંયા 2 થી 3 વખત આવવાનું થાય, પણ આ રોડની એવી પરિસ્થિતિ છે કે અમે તો ગામડેથી આવીએ, ઓલો રોડ બંધ છે, અહીંયા આવે ખાડા અને હાલતા ટ્રાફિક થઈ જાય. કોઈ હાંડિયા ગાડી વાળો ઘરી ગયો 2 કલાક લગન ટ્રાફિક થઈ જાય. તો અમારે બાયપાસે જવું પડે. તો બાયપાસે ઈ જ છે, ત્યાં એવી ટ્રાફિક થાય. તો શું કરવાના? સરકારને કંઈ ઓલું ન કરે કંઈ નહીં, પણ આ જે રસ્તો છે એ તો તમે ભલે નાના વાહનો હાલે, પણ નાના વાહનો કાયદેસર હાલે એવું તો તમે કરી દો. કંઈક રોડ ભલે વ્યવસ્થિત કરી દો. ટ્રાફિક તો છે, એ તો જનસંખ્યા છે, તો ટ્રાફિક તો થવાની છે, એ કોઈ વાંધો નથી. પણ તો તમારા મુદ્દા છે આ રોડના ખાડા પૂરવાનો, રોડ બનાવવાનો, તો એ તો કરી દો. કોણ કહે? સરકાર એમ કહે છે કે રોડ તૂટે પછી પેરિસ જેવો બનાવવો એટલે વાર લાગે છે. પેરિસ તો આપણે ભલે 5 વર્ષ પછી કરી દે, પણ અટાણે તો ચોમાસાના 4 મહિના પૂરતું કઈ કરી દો. ઉનાળામાં તો જોયું જાય, પણ અત્યારે ચોમાસામાં ક્યાં જવાનું? પબ્લિક ક્યાં જાય? અત્યારે કેશોદ તાલુકાની અંદર મારું નામ રમેશ ભોપાડા, કેશોદ શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ. મારું કહેવાનું એવું થાય કે આ વનવે આજે 4 વર્ષથી પહેલા કાઢેલો છે. તો સોમાહું નહીં પણ લગભગ આ એરિયાની અંદર ડિલિવરીના કેસ, બીમારના કેસ, કોઈ પણ કેટલા બધા ઓફ થઈ ગયા, કેટલા બધા. હું એમ કહું કે તંત્રને, આ તંત્ર બેરું લૂલું અને આજના ધારાસભ્યને, હું ચાલુ ધારાસભ્યને એમ કહેવા માંગુ કે અમારા 5 વર્ષ નહીં, બીજા 5 વર્ષ કેશોદના પાણી માંગ્યા. કે આ તંત્રને હું અને નગરપાલિકાને કહેવા માંગુ છું, અને અહીંના આગેવાનો અને અહીંના નગરપાલિકાના જેટલા આ પાટાને આ બાજુ સભ્ય છે એને બધાને કહેવા માંગુ છું કે તમે જોતા નથી આ રોડની હાલત તમે જોવો છો, બાયપાસની જોવો. તમારે જો એવું બધું હોય તો તમે PWમાં લઈને એવા એંગલ નાખજો કે અહીંથી મોટા વાહનો કામ નહીં કરવો જોઈએ, ટ્રેક્ટરનો નહીં કરવો જોઈએ, મિની ઓલા ટ્રેક્ટરનો નહીં કરવો જોઈએ, કોઈ પણ મોટા વાહન ફરીને હાલવા જોઈએ. આ ભેડિયાવાળા આ તે બધા અહીંથી નીકળે છે. તો મોટા વાહન જ્યારે અહીંયા ટ્રાફિક થાય ત્યારે તમે જોયું કેટલા ડિલિવરીના કેસ ઓફ થઈ ગયા, કેટલા માણસ નથી પહોંચ્યા. તો મારું તંત્રને કહેવાનું તાત્કાલિક PWમાં કે RMBમાં જેમાં આવતું હોય ને મોટા એંગલ 2 બાજુ વારી દે એટલે મોટા વાહન અહીં નીકળે જ નહીં. આ રોડ તાત્કાલિક રિપેર કરે, નકર અમે ગાંધીજીને માર્ગે આંદોલન કરશું. મારું નામ પ્રતાપ રાઠોડ, આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી, અને મારું રહેવાનું વોર્ડ નંબર 4માં આ ગાંધીનગર વિસ્તારમાં. આજે 4 વર્ષથી આ પુલિયાનું કામ પૂરું નથી થતું. એની હિસાબે પબ્લિકને જવા માટે આ એક રસ્તો આપેલો છે પાટા વિસ્તારનો. આમાં લાખો માણસની સંખ્યા સવારથી સાંજ સુધીમાં નીકળે છે માણસ, અને કેટલું માણસ પડે છે. અત્યારે તમે જોઈ શકો ગોઠને ખાડા થઈ ગયા છે. એટલે અમે તંત્રને કહેવા માંગીએ કે તમે હુતી હો કે જાગો છો? હુતી હોય તો જાગો ને તમે ચક્કર મારો. કે કેટલું પબ્લિક હેરાન થાય. ડિલિવરીના કેસ હોય, દવાખાનાના કેસ હોય, તો ટાણે માણસ પૂગી નથી શકતા. અને તંત્રને એટલું કહેવા માંગીએ કે તાત્કાલિક ધોરણે આનું લઈ, નકર અમે ઉગ્ર આંદોલન કરશું. એ અમારી માંગ છે સરકાર પાસે. જય હિન્દ, જય ભારત. અનિરુદ્ધસિંહ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.